ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેના પગલે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ક્યાંક વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓના ચહેરા પર હરખના આંસુ સાથે સ્મિત છલકાઈ રહ્યું છે. ત્યારે આવો જ ખુશીનો માહોલ રાજકોટમાં પણ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ 12 કલાક સતત મહેનત કરીને ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. ત્યારે ધોળકિયા સ્કૂલમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 85.56%, તો સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપનું પરિણામ 90.11%, બી ગ્રુપનું પરિણામ 78.34%, એ બી ગ્રુપનું પરિણામ 68.42% આવ્યું છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ 82.53% અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.35% આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું વાત હું કરું તો વિજ્ઞાન પ્રવાહમાં 147 કેન્દ્રો ઉપર 1,11,000 જેવા બાળકો ઉપસ્થિત થયા હતા અને એમાંથી 91,625 બાળકો ઉત્તીર્ણ થયા છે. 82.45% બાળકો જે છે એ ઉત્તીર્ણ થયા છે. ગઈ વખતના જે રિઝલ્ટ હતા એ 65.58% હતા, જે આ વખતે 82.45% છે. જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના 32% છે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ 82.53% છે. જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 82.35% છે. એટલે લગભગ ઇક્વલ છે. અને સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એ કુંભારિયા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર એ બોડેલી છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે મોરબી આવ્યું છે.